ભરડવામાં 700 જેટલા ઘરોમાં પાણી ગળી ગયું અને પવન અને વરસાદ ફૂલ ફૂંકાઈ ગયો છે અને ત્યાંનું જીવન છે બહુ અસ્તવ્યસ્ત થઈ ગયું. ત્યાંની સ્થિતિ બહુ ગંભીર છે એમ કિરણભાઈ દ્વારા જાણવા મળ્યું. ત્યાંના અમુક જીગરબાજ માણસો હોય સુઈ ગામમાં આવી અને પોતાનો કોઈ મોબાઈલ ચાર્જ કરવો હોય તો કરી શકે છે. મને જે ત્યાંના જે ચિત્રો બતાવ્યા ભાઈ કિરણભાઈએ ખરેખર અજબ ગજબ છે. મેં એમને વાત કરી કે મારે ત્યાં આવવું છે તમને મળવા કે વિડીયો બનાવવા, તો શું કીધું મને કે જે તમે ચિત્રો જોઈ રહ્યા છો ને એનાથી આગળ આવવાની કોઈની હિંમત નથી. અને સતત 16-17 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને નદી નાળા છલકાઈ ગયા છે. અને જે સુઈ ગામનું જે જડોયા ગામ છે ભરડવાની પરિસ્થિતિ અતિ ગંભીર છે એમ મને કિરણભાઈએ જણાવ્યું. અને ખરેખર નળાબેટ જે ત્યાંનું પણ જે છે એ સંપર્ક તૂટી ગયો છે એવું બધું જાણવા મળ્યું. તો તમે જોઈ શકો છો કે એના જે ચિત્રો છે ખરેખર ભયંકર છે. પહેલાં તો મને એમ લાગ્યું કે આપણે ત્યાં જઈને વ્યવસ્થિત રીતે માણસોનું મળશું, શું નુકસાન થયું છે, પણ ચિત્રો જોતે એવું લાગે છે કે ખરેખર ત્યાંની સ્થિતિ બહુ ગંભીર છે. તમે જોઈ રહ્યા છો કે જે અગાઉની 24 કલાકની કંઈ આગાહી હતી એ પ્રમાણે વરસાદ ધોધમાર પડી રહ્યો છે. બનાસકાંઠાનું આ ભરડવા ગામનો જે રસ્તો છે ભાઈ ઉભાઈની પાછળના બધા જે ચિત્રો છે. આ તો મિત્રો ચિત્રો જે થોડોક ટાઈમ એમને મળ્યો હોય બહાર નીકળવાનો, થોડોક વરસાદ સ્લો થયો હોય ત્યારે, જ્યારે ભરપૂર વરસાદ પડી રહ્યો હશે ત્યારે એના ભયંકર ચિત્રો કેવા હશે એ તો સાહેબ ત્યાં જે માણસો સાઈ રહેતા હશે તેને જ ખબર હશે. તો આવી રીતે ભાઈ ક્યાં ને ક્યાંય ભગવાનનો કરવો કહીએ કે જે પણ કહીએ તે પણ જે આ દરેક ડરાવનારા ચિત્રો આપણી સામે દેખાઈ રહ્યા છે. ખરેખર મુસળધાર વરસાદ પડી રહ્યો છે અને ભગવાન જાણે હવે આપણે વરસાદ બંધ રહી જશે પછી ત્યાં જવાની કોશિશ કરીશું કે ત્યાં ખરેખર જનજીવન લોકોનું કઈ રીતે છે અને ત્યાં લોકોને હજી ઢોર અને લાઇટ ખાવાનું ભગવાન જાણે કેટલું એમને નુકસાન થયું હશે એ તો જે આવનારા સમયના આંકડા આપણને બતાવશે. પણ જે ચિત્રો છે ત્યાંના, આ તો મિત્રો જે માણસ કોઈ એવી કન્ડિશન હોય ને ત્યાં ઊભો રહી અને વિડીયો બનાવી શકે. બાકી તો અમુક જગ્યાએ જેને કહેવાય કે તારાજી સર્જાણી એ જગ્યાએ કોણ જઈ શકે. આ જે ચિત્રો છે એ ઓમ નોર્મલ ચિત્રો છે, પણ જે સમાચાર મળ્યા છે કે ભાઈ ત્યાંની સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે અને લોકોનું અન્ન પલળી ગયું હોય, જે કંઈ ખાવાની પરિસ્થિતિ ગંભીર હોય તો ત્યાં માણસો પોતાનો દુઃખનો સામનો કરી રહ્યા હોય એને જ ખબર હોય. તો આવી રીતે કિરણભાઈ મારા દોસ્તાર છે તે એમનો 1-2 દિવસ પહેલાંના અને કાલના પણ ચિત્રો એમાં બતાવી રહ્યા છે કે ભાઈ અમારું ભરડવા આવી સ્થિતિમાં છે. જુઓ છો કેટલું પાણી શેરીઓમાંથી જઈ રહ્યું છે. આ પાણી થોડુંક ઉતરી ગયા પછી માણસોએ થોડો વિડીયો ઉતારવાની કોશિશ કરી છે. આ ચોક છે સામે જુઓ છો, ટાંકો ને બધું દેખાય છે. તો ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ સૌને સાજા તાજા રાખે અને સમયસર પોતપોતાના હગાવાલા હોય ત્યાં અહીંયા કોન્ટેક કરવા વિનંતી કે ભાઈ શું પરિસ્થિતિ છે બનાસકાંઠા આ ભરડવા ગામની. તો આવી રીતે આ ત્યાંના બધા ચિત્રો છે. તો સમયસર હવે વરસાદ બંધ થઈ જાય એટલે આપણે ત્યાં જવાની કોશિશ કરશું. પછી તો ભાઈ શું કન્ડિશન છે, જવા દે નથી જવા દેતા, શું છે કે શું નથી એ તો આપણે સમય જ બતાવશે. જુઓ છો કેટલું બધું પાણી છે, જ્યાં જોઈએ ત્યાં પાણી ને પાણી, ખેતર ને પાદરમાં નકરું પાણી.